નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિથુન વાઘેલા અને અમારી યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આપણે પાછળના લેક્ચરની અંદર લંબચોરસ અને ચોરસનું ક્ષેત્રફળ રિલેટેડ દરેક મુદ્દાઓ સમજ્યા. હવે મિત્રો, એમાં એક કોન્સેપ્ટ આવે છે બગીચાનો. તો આ બગીચાની ફરતે આવેલ જે રસ્તો છે તેનું ક્ષેત્રફળ, બગીચાની અંદર આવેલું જે રસ્તો છે તેનું ક્ષેત્રફળ અને બગીચાને ઇન્ટરસેક્ટ કરતો જે રસ્તો છે તેનું ક્ષેત્રફળ. તો આ ત્રણ કોન્સેપ્ટ આ લેક્ચરની અંદર આપણે સમજવાના છે. ચાલો આપણે આ કોન્સેપ્ટને સમજીએ. તો એમાં પહેલો કોન્સેપ્ટ છે કે લંબચોરસ બગીચાની ફરતે આવેલ રસ્તાનું ક્ષેત્રફળ. એટલે કે આ એક લંબચોરસ બગીચો છે અને એની ફરતે આ રીતના એક રસ્તો આવેલો છે, તો તેનું આપણે ક્ષેત્રફળ ફાઇન્ડ કરવાનું છે. તો આ ક્ષેત્રફળ ફાઇન્ડ કરવા માટે માની લો કે બગીચો જે છે આ બગીચાની લંબાઈ L છે, બરાબર. આ બગીચાની લંબાઈ L છે. તેવી જ રીતે આ બગીચાની પહોળાઈ B છે, આવું આપણે માની લઈએ. હવે આ રસ્તાની લંબાઈ કેટલી થશે એ આપણે ફાઇન્ડ કરવા માટે સૌપ્રથમ રસ્તાની પહોળાઈ જે છે, આ રસ્તાની પહોળાઈ માની લો કે x છે એવું આપણે ધારી લઈએ, બરાબર. આ રસ્તાની પહોળાઈ x છે, આવું ધારી લઈએ. આથી હવે આપણે રસ્તાની જે લંબાઈ જે છે એ કઈ રીતના થશે, તો કે એક x આ બાજુ છે અને એક x આ બાજુથી છે, એટલે કે આ 2x જે છે એ જે બગીચાની લંબાઈ છે એમાં પ્લસ થશે. તો આપણી પાસે જે સૂત્ર થશે એ થશે L પ્લસ 2x. તેવી જ રીતે બગીચાની પહોળાઈ આપણે રસ્તાની પહોળાઈ આપણે માપવી હોય તો કઈ રીતના થશે, તો કે બગીચાની પહોળાઈ વત્તા એક x આ બાજુ અને એક x આ બાજુ, એટલે કે b વત્તા 2x. તો આ રીતના થયું. હવે આપણે બસ સૂત્ર મૂકવાનું છે. તો ક્ષેત્રફળ માટેનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આથી બગીચા જે રસ્તો છે તેની લંબાઈ એટલે કે L પ્લસ 2x એને ગુણ્યા રસ્તાની પહોળાઈ એટલે કે b પ્લસ 2x, બરાબર. અને એમાંથી આપણે જે અંદરનો જે બગીચો છે તે માઇનસ કરવાનો છે, બરાબર. તો બગીચાનું ક્ષેત્રફળ LB આ જે છે એ માઇનસ થશે, બરાબર. આ રીતના થશે. હવે સાદું રૂપ આપીએ તો L ઇન્ટુ L શું મળશે આપણને? L ઇન્ટુ B છે, તો આ આપણને મળશે LB, પછી પ્લસ 2xb, બરાબર. LB પ્લસ 2xb પ્લસ 2xL, બરાબર, પ્લસ 2xL માઇનસ, અહીંયા આપણે માઇનસ કરવાનું છે, માઇનસ LB અને 2x ઇન્ટુ 2x પ્લસ 4x સ્ક્વેર, બરાબર. આ રીતના થશે. હવે આ LB અને આ LB રદ થશે, બરાબર. અને 2x જે છે અને 2xL છે, તો આમાંથી 2x કોમન નીકળશે, આમાંથી પણ 2x કોમન નીકળશે. તો 2x ઇન્ટુ શું થશે? L પ્લસ B, 2x L પ્લસ B પ્લસ 2x આ રીતના થશે. આ જે સૂત્ર જે છે એ આપણે જે રસ્તા બગીચાની બહાર આવેલો જે રસ્તો છે તેનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરવા માટેનું સૂત્ર છે, બરાબર. હવે આપણે આગળ વધીએ. તો કોન્સેપ્ટ નંબર 2 માં એવું છે કે લંબચોરસ બગીચાની અંદર આવેલ રસ્તાનું ક્ષેત્રફળ. આપણે ઓલું હતું જે લંબચોરસ બગીચાની બહાર આવેલ રસ્તાનું ક્ષેત્રફળ, આ આપણે લંબચોરસ બગીચાની અંદર આવેલ રસ્તાનું ક્ષેત્રફળ. તો સેમ જ રહેશે. ધારો કે અંદરનો જે બગીચો છે એ ફાઇન્ડ કરવા માટે સૌપ્રથમ આપણે બગીચાની લંબાઈ જે છે એ આપણી પાસે હોવી જોઈએ, બરાબર. તો ધારો કે બગીચાની જે લંબાઈ જે છે એ L છે, બરાબર. અને તેવી જ રીતે બગીચાની પહોળાઈ જે છે એ B છે. હવે અંદર જે બાકી રહેલ બગીચો છે એની લંબાઈ આપણે માપવા માટે શું કરવું પડે, તો કે રસ્તાની પહોળાઈ જે છે એ આપણે માપવી પડે. તો ધારો કે રસ્તાની પહોળાઈ જે છે એ x છે એવું આપણે ધારી લઈએ. રસ્તાની પહોળાઈ x છે એવું આપણે ધારી લઈએ છીએ, બરાબર. તેવી જ રીતે આ સાઈડના રસ્તાની પહોળાઈ પણ x છે. તો આથી આપણે અહીંયા આ જે બાકી રહેલ બગીચો છે તેની લંબાઈ શું થશે, તો કે L માઇનસ 2x. તેવી જ રીતે એની પહોળાઈ થશે B માઇનસ 2x. આથી આનું સૂત્ર શું બનશે, તો આનું સૂત્ર બનશે સેમ ઓલું સૂત્ર જે બન્યું હતું એ રીતના જ થશે, 2x ઇન્ટુ L પ્લસ B માઇનસ 2x, બરાબર. આ રીતના એનું સૂત્ર બનશે. તો આ બીજા સૂત્રો આ પ્રમાણે બનશે, જે રસ્તા બગીચો જે છે તેની અંદર આવેલું રસ્તો છે તેનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ ત્રીજું. તો આ ત્રીજા કોન્સેપ્ટની અંદર એવું છે કે આ એક લંબચોરસ બગીચો છે. આ લંબચોરસ બગીચાની
બંને બાજુથી ઇન્ટરસેક્ટ કરતો જે રસ્તો છે તેનું આપણે ક્ષેત્રફળ ફાઇન્ડ કરવાનું છે. મિત્રો અહીંયા મેં જગ્યા ખાલી રાખી છે એનું મેઇન કારણ એ છે કે આ જે રસ્તા છે, આ બંને રસ્તા ઈ બંનેને એક વખત ઇન્ટરસેક્ટ કરશે. આથી એક ચોરસ ગાબડું જે છે એ બે વખત સૂત્રની અંદર આવશે. આથી આપણે એને બાદ કરવાનું છે, બરાબર. એટલા માટે આથી આ જે ચોરસ જે છે એનું ક્ષેત્રફળ શું થાય છે તો કે બાજુનો વર્ગ, એટલે કે અહીંયા આપણે x નો વર્ગ એવી રીતે માની લઈએ, બરાબર. આનું સૂત્ર કઈ રીતના બનશે તો કે બગીચાની લંબાઈ એને ગુણ્યા રસ્તાની પહોળાઈ, તો LX બરાબર પ્લસ બગીચાની પહોળાઈ એને ગુણ્યા x એટલે કે BX, બરાબર. તો શું થશે, આપણને આ બંને સાઈડનો જે રસ્તો છે તેનું માપ મળી જશે. પરંતુ આ બંને વખત એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે એ વાળી જગ્યા એટલે કે ઈ x² જાય છે એ આપણે માઇનસ કરવાનો થાય. આથી આપણને જે સૂત્ર મળશે એ સૂત્ર મળશે x ઇન્ટુ x કોમન નીકળે L પ્લસ B માઇનસ x. જે છે એ આ રીતના રસ્તો જે છે તેનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરવા માટેનું સૂત્ર છે. તો આ સૂત્ર નંબર 3 છે એ તમારે યાદ રાખવું રહ્યું. હવે મિત્રો આપણે પહેલું ઉદાહરણ છે એક ચોરસ બગીચો 2 મીટર સમાન પહોળાઈ વાળા રસ્તાથી ઘેરાયેલો છે. રસ્તાનું ક્ષેત્રફળ 288 ચોરસ મીટર છે. તો બગીચાની પરિમિતિ શોધો, બરાબર. હવે આ ચોરસ છે અને આ ચોરસની ફરતે રસ્તો આપેલો છે અને તેનું ક્ષેત્રફળ આપણને 288 ચોરસ મીટર આપેલું છે. હવે તમને ખબર છે કે બગીચાની બહાર આવેલ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર એના માટેનું સૂત્ર હતું ક્ષેત્રફળ બરાબર 2x ઇન્ટુ L પ્લસ B પ્લસ 2x. આ રીતના છે. હવે અહીંયા મિત્રો ચોરસ છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર થાય, બરાબર. એની લંબાઈ અને પહોળાઈ એક સમાન હોય તો અહીંયા આપણે B બરાબર L લખી શકીએ, બરાબર. તો હવે અહીંયા x જે છે એ રસ્તાની પહોળાઈ છે જે 2 મીટર છે, તો 2 ગુણ્યા 2 બરાબર, અને L પ્લસ B એટલે L પ્લસ L થશે અને પ્લસ 2 ગુણ્યા 2 એટલે કે 2 ગુણ્યા 2, બરાબર. આ રીતના થાય. અને અહીંયા ક્ષેત્રફળ આપ્યું છે આપણને 288. હવે 288 બરાબર 2 ગુણ્યા 2 એટલે કે 4, L પ્લસ L એટલે કે 2L અને પ્લસ આ થશે 4, બરાબર. આ રીતના થાય. હવે આ 4 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં થાય. તો 288 ભાગ્યા 4 બરાબર 2L પ્લસ 4. હવે આ 4 છે તો 4 ને આપણે 288 વડે ભાંગીએ તો 4 એકુ 4, 7 ચોકુ 28 અને 7 દુ 8 એટલે કે 72. હવે આ 72 જે છે આ 72 માઇનસ આ 4 આ બાજુ આવે તો માઇનસમાં જાય એટલે 72 માઇનસ 4 બરાબર 2L. અને હવે આ 4 માઇનસ થતા આપણને જવાબ મળશે 68 બરાબર 2L. આ 2 છે આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે તો આથી L બરાબર આપણને મળશે 68 ભાગ્યા 2 એટલે કે L બરાબર 34. હવે તમને ખબર છે કે ચોરસની પરિમિતિ માટેનું સૂત્ર છે 4L, 4 ગુણ્યા બાજુ એટલે કે 4L. તો અહીંયા L બરાબર 34 છે તો 4 ગુણ્યા 34. હવે 4 ગુણ્યા 34 એના બરાબર શું થાય તો કે ચોકે 16 વધી આવી 1, 4 તેરી 12 ને 1 13, તો 136 જે છે બરાબર એ થશે આ બગીચાની પરિમિતિ, બરાબર 136. બરાબર મિત્રો. હવે આપણે જોઈએ આગળનું ઉદાહરણ. એક બગીચાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 80 મીટર અને 60 મીટર છે. હવે આ બગીચામાં કાટખૂણો છેદે તે રીતે રસ્તો બનાવવાનો છે. જો રસ્તાનું ક્ષેત્રફળ 675 મીટર સ્ક્વેર છે તો રસ્તાની પહોળાઈ શોધો. મિત્રો સરસ મજાનો દાખલો છે. આપણે આગળ કોન્સેપ્ટ ભણ્યા એ પ્રમાણે જ છે. હવે તમને ખબર છે કે આ રીતે ઇન્ટરસેક્ટ કરતો જે રસ્તો હોય અને એ બગીચાની ક્ષેત્રફળ બરાબર એ રસ્તાનું ક્ષેત્રફળ શોધવા માટેનું આપણું સૂત્ર હતું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર હતું તો એ સૂત્ર હતું x ઇન્ટુ L પ્લસ B માઇનસ x. આ રીતના આપણું સૂત્ર હતું. અહીંયા આપણને હવે ક્ષેત્રફળ આપેલું છે, કેટલું આપ્યું છે 675 બરાબર x બરાબર 675 એ આપણને આપેલું છે અને એના બરાબર x. L આપણને આપ્યું છે લંબાઈ બરાબર કેટલી છે 80 અને પ્લસ આપણને પહોળાઈ આપી છે 60 એને માઇનસ x. આ રીતના થશે બરાબર. તો 675
બરાબર શું થશે? 675 બરાબર શું થશે? તો કે 60 અને 40 x ઇન્ટુ 60 અને 40 140 માઇનસ x આ રીતના થશે. હવે સાદુરૂપ આપીએ તો 675 બરાબર 140 x માઇનસ x, પણ આ x જે છે એ આની સાથે ગુણાશે તો આ થશે x સ્ક્વેર. બરાબર, x આની સાથે ગુણાય એટલે x સ્ક્વેર. આનું સમીકરણ બનાવીએ તો આપણને મળશે x સ્ક્વેર માઇનસ 140x પ્લસ 675 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, આ રીતના થશે. હવે તમને ખબર જ છે કે આ રીતના સમીકરણ સોલ્વ કરવા માટે આપણે શું કરવાનું હોય છે? તો આવી રીતે હંમેશને માટે ઓપ્શનનો જ મદદ લેવાનો હોય છે. જો કે અહીંયા ઓપ્શન આપણને આપેલા નથી, પરંતુ પરીક્ષામાં જો તમને ઓપ્શન આપે તો હવે આ સમીકરણ સોલ્વ કરવા માટે તમારે ઓપ્શનની જ મદદ લેવી રહી. બરાબર મિત્રો, તો હવે આપણે આ સમીકરણ સોલ્વ કરવા માટે એવું કરવું પડશે કે એવી બે સંખ્યા શોધવી પડશે કે જેનો સરવાળો જે છે એ 140 થાય અને એનો ગુણાકાર જે છે એ 675 થાય. બરાબર, હવે માની લો કે આપણે સંખ્યા ધારીએ તો 5 ધારીએ. બરાબર, તો 5 ધારીએ તો 5 માં 135 નાખીએ તો 140 થાય. તો 135 નકતા 140 થાય. તો હવે આ 135 અને 5 નો ગુણાકાર 675 થાય તો જ આપણી આ સંખ્યા સાચી થાય. તો 135 એને ગુણ્યા 5 કરીએ તો 25 25 વધી આવી 2 5 તેરી 15 ને 2 17 વધી આવી 1 5 એકુ 5 ને 6 675 જવાબ આવી ગયો. તો આપણે જે સંખ્યા જે છે એ આપણને સંખ્યા મળશે 5 સેન્ટ. બરાબર, આ એનો જવાબ થશે. આ એનો જવાબ થશે. તો રસ્તાની જે પહોળાઈ જે છે એ કેટલી થશે? 5 મીટર. બરાબર, રસ્તાની પહોળાઈ થશે 5 મીટર. બરાબર મિત્રો, આગળ વધીએ. તો મિત્રો અહીંયા સુધી છે. આપણે મળશું આગળના લેક્ચરની અંદર. ત્યાં સુધી મને રજા આપો. હા મિત્રો, મારી એક વિનંતી છે કે આ વરસાદની સિઝન ચાલી રહી છે અને આ સિઝનની અંદર તમે એક વૃક્ષ જરૂરથી વાવો મિત્રો, કારણ કે તમારું વાવેલું વૃક્ષ છે એ વરસાદની થી ફટાફટ ઉગી નીકળશે. અને હા, અમારી આ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. ચાલો મિત્રો, રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.